મનીષાબેન, ઘણી બધી ચાટ આ વીકમાં શીખી રહ્યા છીએ, ઘણી બધી શીખી લીધી છે અને આજે કઈ શીખવાની છે? આજે બનાવીશું જયપુરી ચાટ. જયપુરી ચાટ બનાવીએ છીએ એટલે ચાટ ઘણા બધા પ્રકારની હોય છે, એનાથી આ ચાટ કઈ રીતે અલગ પડે છે? આમાં એક સ્પેશિયલ પ્રકારની પકોડી બનાવવામાં આવે છે અને આનું એક ખૂબી છે ટમાટરવાળી સેવ. એના કારણે એનો ટેસ્ટ બીજી બધી ચાટથી ઘણો અલગ પડે છે. અચ્છા, સામગ્રી શું લઈએ છે? રૂટીન ચાટ માટે જે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લેતા હોઈએ એ બધા લેવાના છે. સ્પેશિયલ એક પકોડી બનાવવાની છે અને દહીં ને ટામેટા, કાકડી, કાંદા વગેરે. ઓકે. અને રૂટીન જે મસાલા છે એ બધા ચાટમાં જે નોર્મલી લેવાતા હોય છે એ જ બધા મસાલા છે? હા જી. અચ્છા, સમય કેટલો લાગે છે બનાવતા? જો અગર મટીરિયલ બધું રેડી હોય તો 5 મિનિટ પણ નથી. અચ્છા, અને પ્રી પ્રિપરેશનમાં શું કર્યું છે? મગને પલાળીને એના બોઇલ કરી લીધા છે અને થોડું ચોપિંગ છે. ઓકે. તો ચાટ શીખવા માટે તો બધાને ઉતાવળ હોય છે, કાયમ નવી નવી ચાટ ટ્રાય કરવાની ઈચ્છા હોય છે, તો આ ચાટ પણ શીખવી દો. જરૂર. આ ચાટની ખાસ વિશેષતા છે આ પકોડી. શેનાથી બને છે, કઈ રીતે બનાવીએ છીએ પકોડીને? પકોડીને બનાવવા માટે 1 કપ મસૂરની દાળ, પીળી મગની દાળ, પીળી મગની ફોતરાવાળી દાળ છે અને થોડી અડદની દાળ છે. આ બધી દાળને 2 કલાક પલાળી લેવાની છે અને પછી એના અંદર લીલું મરચું નાખીને એને વાટી લેવાની. કેવી વાટીએ છીએ અને કઈ રીતે બનાવીએ છીએ? એની છે ને થોડી કરકરી વાટવાની છે અને ખાસ મરચું ત્યારે જ વાટતી વખતે જ નાખી દેવાનું છે અને પછી કરકરી વાટી અને એમાં બિલકુલ બી પાણી એક્સ્ટ્રા રહેવા દેવાનું નથી. ઓકે. અને વાટી અને પછી નીચે બાઉલમાં કાઢી લેવાનું છે અને એના અંદર એકદમ ઝીણી સુધારેલી કોથમરી અને નમક નાખી એની નાની નાના પકોડી મને ઉતારી લેવાના છે અને એ પકોડીને એકદમ આવા ટાઇની શેપમાં કટ કરી લેવાનું છે. આ જે વડી તમે શીખવી એ વડીના ઉપયોગથી હવે ચાટ કઈ રીતે બને છે એ પણ શીખવી દો. જરૂર. એક બાઉલના અંદર પહેલા આ વડી મૂકી દેશું. ચણાની દાળ 2 ટેબલસ્પૂન, તળેલી ચણાની દાળ છે જે મસાલા વાળી પ્રિપેર કરીએ છીએ આપણે એવી જ લીધી છે. પૂરીનો ભૂક્કો, એ 2 ટેબલસ્પૂન પૂરીનો ભૂક્કો લીધો છે. 2 ટેબલસ્પૂન બાફેલા પણ થોડા હાર્ડ મગ લેવાના છે. એટલે પૂરેપૂરા ગળી જાય એવા નથી બાફવાના, થોડા એનો દાણો આખો રહે એવી રીતે બાફવાના. અને થોડા હાર્ડ, મતલબ આપણે કે જેવી રીતે 100% બોઇલ કરતા હોઈએ એની બદલીમાં 95% બાફવાના છે. ઓકે. 2 ટેબલસ્પૂન મગ, ગળી ચટણી જે નોર્મલી ખજૂર આમલીની ચટણી બનાવીએ છીએ એ જ રીતે બનાવી છે. બિલકુલ. 3 ટેબલસ્પૂન જેટલી ચટણી નાખીશું. 1 ટેબલસ્પૂન તીખી ચટણી. તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકાય છે. ઓકે. આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરી અને એટલીસ્ટ 10 મિનિટ રેસ્ટ આપવાની છે. અચ્છા, 10 મિનિટ રહેવા દેવાની છે. હા. નોર્મલી જ્યારે ચાટ બનાવતા હોઈએ ત્યારે પૂરીનો ભૂકો કે એવા કશા જે ક્રિસ્પી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એને લાસ્ટમાં ઉમેરતા હોઈએ છીએ, જ્યારે આમાં પહેલા જ એને નાખી દઈએ છીએ પ્લસ ચટણી નાખ્યા પછી રેસ્ટ પણ આપીએ છીએ. આવું કેમ થતું હોય છે? કારણ કે આજે પકોડી રાખી છે ને એ ચટણી એમાં થોડી એબ્ઝોર્બ થશે એટલે જ્યારે એક પકોડીનો બાઈટ લેવાશે ત્યારે એમાં ચટણીનો ટેસ્ટ આવશે. ઓકે. એટલે આને રેસ્ટ આપવી બહુ જરૂરી છે. અચ્છા. ઘણી બધી ચાટ આ અઠવાડિયામાં શીખી રહ્યા છીએ. આજે તમે પણ એક નવી ચાટ શીખવાડી રહ્યા છો, તો એક પર્સનલ ક્વેશ્ચન પૂછું? જરૂર. તમને કઈ ચાટ ભાવે છે સૌથી વધારે? મને આ ચાટ બહુ જ ભાવે છે, મારી ફેવરેટ છે. અચ્છા, એટલે સિલેક્ટ કરી છે આજે? બિલકુલ. અને તમારા ઘરમાં વારંવાર તમે સૌથી વધારે કઈ ચાટ પ્રિપેર કરો છો? બહુ અલગ અલગ પ્રકારની ચાટ બનાવીએ છીએ. ચટપટા ચાટ છે, લખનવી છે, જયપુરી છે. મારા હસબન્ડ બહુ જ ફૂડી છે, એટલું બધું એમને ભાવે છે એટલે અલગ અલગ ચાટ બનાવ્યા કરીએ છીએ. પણ આ ચાટ અમારા ઘરમાં બહુ ફ્રીક્વન્ટલી બને છે. ઓકે. આ 10 મિનિટ રેસ્ટ અપાઈ ગયું છે. એસેમ્બલ કરીએ બાઉલમાં, એને વચમાં મૂકી દઈએ. અત્યારે આપણે જે રીતે પ્રિપેર કરીએ છીએ સિંગલ સર્વિંગ બનાવીએ છીએ? હા, અત્યારે સિંગલ સર્વિંગ બનાવીએ છીએ. ઓકે. આવી રીતે છે ને આમ ઢગલી કરવાની છે. કાંદા ઝીણા ચોપ કરીને નાખવાના છે. ટામેટા, એના વચવાનું જે બીનો પાર્ટ હોય એ કાઢી નાખવાનો. અગેન એને પણ એકદમ ઝીણા સમારીને લીધા છે. ચાટમાં જેટલું બી ઇન્ગ્રેડિયન્ટ્સ ઝીણું હશે ને એનો લુક બહુ સારો આવશે અને ખાવામાં પણ એટલી જ વધારે મજા પડશે. એકદમ ઝીણી સુધારેલી કાકડી. મિક્સ કરતી વખતે આ બધા ઇન્ગ્રેડિયન્ટ નથી ઉમેરતા, એને ઉપરથી જ ઉમેરીએ છીએ કારણ 10 મિનિટ રેસ્ટ આપીએ છીએ અને જો ત્યારે જ નાખી દઈશું તો બહુ સોગી થઈ જશે. ઓકે.
થોડી તીખી ચટણી, આ મોળું દહીં છે, એમ જ દહીંને ફીણીને લઈ લઈએ છીએ કે કંઈ નાખીએ છીએ? નહીં, સાદું કંઈ જ નાખ્યા વગરનું એકદમ મોળું દહીં છે. ઓકે. લગભગ એક સર્વિંગમાં કેટલું લઈએ છીએ? 1 કપ. હવે આ શેકેલું જીરું છે એ લગાડીએ. લાલ મરચું, મીઠું. જનરલી ચાટ બનાવવાની મેથડમાં ઓલવેઝ મીઠું ને બધું હંમેશા આવી રીતે ઉપરથી જ નાખવું જોઈએ. ઓકે. અને જેને લીધે આ ચાટ ઓળખાય છે એ ટામેટાની સેવ. ઓ, ટામેટાની જ સેવ લઈએ છીએ કમ્પલસરી? હા, જયપુરી ચાટમાં એક પકોડી સાથે હંમેશા ટામેટાની સેવ જ હોય છે. અચ્છા, એ જ રીતે જયપુરી ચાટનો અલગ એક ટેસ્ટ બને છે. બિલકુલ. આવી રીતે બરાબર પ્રોપર પ્રપોર્શનમાં નાખવાનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં નાખીશું એ છે કોથમરી. સિંગલ સર્વિંગમાં લગભગ કેટલી સેવ ઉમેરીએ છીએ? 2 થી 3 ટેબલ સ્પૂન. અચ્છા. આવી રીતે કર્યા બાદ થોડીક ચણાની દાળ, જે પહેલા મસાલાવાળી ચણાની દાળ લીધી છે એ જ? હા, પણ અંદર છે ને નાખી ત્યારે થોડી સોફ્ટ થઈ જાય. આ થોડીક મોઢામાં આવશે ને રાઈટ, એટલે થોડીક જ છાંટીશું, અરાઉન્ડ હાફ ટીસ્પૂન. સર્વ કરીએ. તૈયાર છે જયપુરી ચાટ, જે ખૂબ જ ટેસ્ટી છે અને મારી બહુ જ ફેવરેટ છે. જે વરસાદની મોસમમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે, પણ એમને પણ બહુ મજા આવે છે. તમારી ફેવરેટ છે, પણ એટલી બધી ટેમ્પટિંગ દેખાય છે કે મને લાગે છે ચાખ્યા પછી બધાની ફેવરેટ થઈ જશે. બિલકુલ. ચાટ તો એકદમ ટેમ્પટિંગ દેખાતી હતી, એટલે આની રીત લખવા માટે તો તમે ઉતાવળા હશો જ, પણ હમણાં લખાવું છું એ પહેલા લઈએ છીએ એક વિરામ. વેલકમ બેક. મનીષાબેને એકદમ ટેસ્ટી અને ચટપટી ચાટ બનાવતા શીખવાડી દીધી છે. માઉથ વોટરિંગ એવી આ વાનગીની રીત પણ લખી લો. જયપુરી ચાટ બનાવવા માટે જોઈશે વડી બનાવવા માટે મસૂરની દાળ 1 કપ, ફોતરાવાળી મગની દાળ 1 કપ, અડદની દાળ 1 કપ, લીલા મરચાં 1 થી 2 ટીસ્પૂન, કોથમીર 1 થી 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મગની ફોતરા વગરની દાળ 1 કપ, તળેલી ચણાની દાળ 2 ટેબલસ્પૂન, પૂરીનો ભૂકો 2 ટેબલસ્પૂન, બાફેલા મગ 2 ટેબલસ્પૂન, ગળી ચટણી 3 ટેબલસ્પૂન, તીખી ચટણી 2 ટેબલસ્પૂન, ચીણી સમારેલી ડુંગળી 1 ટીસ્પૂન, ચીણા સમારેલા ટામેટાં 2 ટીસ્પૂન, ચીણી સમારેલી કાકડી 2 ટીસ્પૂન, દહીં 1 કપ, શેકીને ક્રશ કરેલું જીરું 1 થી 2 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 થી 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ટમેટાની સેવ 2 થી 3 ટેબલસ્પૂન. ગાર્નિશિંગ માટે કોથમીર, ચણાની દાળ. જયપુરી ચાટ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક બાઉલમાં તૈયાર વડી લઈ તેમાં તળેલી ચણાની દાળ, પૂરીનો ભૂકો, બાફેલા મગ, ગળી ચટણી અને તીખી ચટણી લઈ મિક્સ કરી 10 મિનિટ સુધી રાખી મૂકો. હવે સર્વિંગ બાઉલમાં આ મિશ્રણ લઈ તેના પર ચીણી સમારેલી ડુંગળી, ચીણા સમારેલા ટામેટાં, ચીણી સમારેલી કાકડી, તીખી ચટણી, દહીં, શેકીને ક્રશ કરેલું જીરું, લાલ મરચું પાવડર, મીઠું અને ટમેટાની સેવ લઈ તેને કોથમીર અને ચણાની દાળથી ગાર્નિશ કરી સર્વ કરો.